નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। વૈષ્ણવ જનની વ્યાખ્યા આપી, જેણે સૌ કોઈની પીડા જાણી, સત્ય અહિંસા અસ્તે અપરિગ્રહથી જાતને નિરંતર તોડી, અણસમજના અંધકારને નાથવા માનવ જાત ઢંઢોળી, માત્ર કહીને નહીં હંમેશા કરીને દેખાડ્યું, સ્વચ્છતાનો પાઠ ભણાવવા ખુદ ઝાડુ પણ ઉપાડ્યું, મોહનમાંથી મહાત્મા બન્યા સાબરમતીના સંત, ચરખાને તાંતણે લાવ્યા દેશની ગુલામીનો અંત। દર્શક મિત્રો, દેશ જ્યારે પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિ વર્ષને ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધી મૂલ્યોને ઘેર ઘેર પહોંચાડવા વિવિધ કાર્યક્રમો કરવાનું કેન્દ્ર સરકારે બીડું ઝડપ્યું છે। ગુજરાતની ધરતી ઉપર પણ ગાંધી મૂલ્યોની પદયાત્રા યોજાશે, ત્યારે આ પદયાત્રા જેમના સંકલ્પ બળથી સાકાર થવાની છે, એવા આ યાત્રાની આયોજન સમિતિના કન્વીનર છે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કે જેઓ આજે દૂરદર્શનના સ્ટુડિયોના મહેમાન બન્યા છે। સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। નમસ્તે। સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવીએ છીએ આ અનોખી પદયાત્રાનું આયોજન કરવા બદલ। થેન્ક યુ સાહેબ। પદયાત્રા આ શબ્દ પોતે જ બહુ પ્રભાવશાળી છે। ભૂતકાળમાં પણ જે વિચારકોએ પદયાત્રા કરી છે એની બહુ વ્યાપક અસર સમાજ જીવન પર મળી છે। શંકરાચાર્યજીએ પદયાત્રા કરી હતી, ગાંધીજીએ કરી હતી, વિનોબા ભાવેએ કરી હતી। આપની આજે ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા છે, એ પાછળનો વિચાર શું છે? ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું આયોજન અને વિચાર મને એમાંથી આવ્યો છે કે જ્યારે દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવતો હોય, નરેન્દ્રભાઈ મોદીએ પણ ભારત સરકાર દ્વારા સતત 2 વર્ષ સુધી આ પ્રકારની 150મી જન્મજયંતિ ઉજવવાનું આહવાન કર્યું હોય, સરકારના માધ્યમથી વિવિધ કાર્યક્રમો થતા હોય, નરેન્દ્રભાઈ અમને એક પ્રેરણા પણ આપી હતી કે લોકપ્રતિનિધિ ગાંધી 150 નિમિત્તે શું કરી શકે। જી, એમાંથી મને વિચાર આવ્યો કે મારે પણ ગુજરાતની અંદર કંઈક કરવું જોઈએ। ગાંધીજીએ જે ચિંતન આપ્યું છે સામાજિક ક્ષેત્રની અંદર, રાજકીય ક્ષેત્રની અંદર, જેટલું ઉપયુક્ત આઝાદીની લડતમાં હતું એટલું જ ઉપયુક્ત આજે પણ છે। ગાંધીજીની 2 મહત્વની વાત મને ગમી છે ને એને લઈને મેં આ પદયાત્રાનું આયોજન કર્યું છે। એક, વર્તમાન સમયની અંદર ગાંધી મૂલ્યો એ રાષ્ટ્રની નવી પેઢી એનાથી થોડી દૂર જતી હોય એવું લાગે છે। આ નવી પેઢી ગાંધી મૂલ્યોથી વાકેફ થાય, ગાંધીજીને સમજે, ગાંધીજીએ આપેલા ચિંતનને સમજે। બીજું, ગાંધીજીએ એક મહત્વની વાત એમના જીવનના અંતિમ દિવસોમાં કરી હતી, અંતિમ વર્ષોમાં કરી હતી। મારા જીવનનું કોઈ ઉત્તમ પ્રદાન હોય અને છેલ્લું પ્રદાન હોય તો એ બેસિક એજ્યુકેશન, બુનિયાદી શિક્ષણ છે। આ બુનિયાદી શિક્ષણની 90% સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે અને આ સંસ્થાઓ પ્રત્યે લોકોની રુચિ એ વર્તમાન સમયની અંદર ઘટી છે। આ સંસ્થા સાચ અર્થની અંદર ચરિત્ર નિર્માણનું કામ કરે છે, વ્યક્તિને ઘડવાનું કામ કરે છે, વ્યક્તિને કેળવવાનું કામ કરે છે। બિલકુલ સાચી વાત છે। તો આ બંને ઉદ્દેશોને લઈને મેં ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું આયોજન કર્યું છે। આ પદયાત્રા એ 150 કિલોમીટરની પદયાત્રા છે, ભાવનગર જિલ્લાની અંદર યોજાવાની છે। આ પદયાત્રાની અંદર હજારોની સંખ્યામાં લોકો મારી સાથે ચાલવાના છે। જી, બહુ સાચી વાત કરી આપે કે કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનો આવિષ્કાર। ગાંધીજીની આજે કેળવણીની વ્યાખ્યા હતી અને એની સાથે જે બુનિયાદી શિક્ષણ જોડાયેલું છે, અને આપની પદયાત્રામાં પણ અનેક આવી બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ જોડાવાની છે। તો શું લાગે છે કે આ યુગમાં જ્યારે આવી પદયાત્રા યોજાઈ રહી છે અને આવી શિક્ષણ સંસ્થાઓ પણ સાથે છે, તો એનાથી ખરેખર સમાજમાં કેવા પરિવર્તનો જોવા મળશે આગામી દિવસોમાં? આપણા દેશની એક કમનસીબી એ છે કે યુરોપ અને અમેરિકામાં જઈને કોઈ વસ્તુ આવે છે તો એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ એ હોય છે આપણું। દાખલા તરીકે યોગ એ હિન્દુસ્તાનની વિશ્વને આપેલી દેન છે, પરંતુ યોગા થઈને આવ્યું તો આપણે એને સ્વીકારીએ છીએ। એવી જ રીતે યુનાઇટેડ નેશન દ્વારા, યુનેસ્કો દ્વારા 2 વર્ષ સુધી વિશ્વના શિક્ષણવિદો બેઠા, એમણે ચિંતન કર્યું કે વર્તમાન શિક્ષણ પદ્ધતિએ શું આપ્યું વિશ્વને, સાચ અર્થની અંદર વિશ્વ કલ્યાણની ભાવનાને પરિપૂર્ણ કરે એવું એજ્યુકેશન કેવું હોવું જોઈએ। આ 2 વિષય ઉપર જ્યારે મનન ચિંતન વૈશ્વિક લેવલે થયું ત્યારે એક વાત આવી કે
વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ યુદ્ધો આપ્યા, વર્તમાન શિક્ષણ પદ્ધતિએ વિશ્વની અંદર કઈ ને કઈ બેકારી આપી, વર્તમાન શિક્ષણ પદ્ધતિએ વિશ્વની અંદર આતંકવાદ આપ્યો, ભૌતિકવાદ આપ્યો, કંઈક સાયકિયાટ્રિક ડિસીઝ આપ્યા. આ કદાચ વર્તમાન શિક્ષણ પદ્ધતિની દેન છે. કેવી શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ? તો એમના માટે થઈને યુનેસ્કોએ, વિશ્વના શિક્ષણવિદોએ 12 પારા નક્કી કર્યા. આ 12 પારામાંથી 18 પારા ફિલફૂલ કરતી હોય એવી કોઈ શિક્ષણ પદ્ધતિ હોય તો એ ગાંધી વિચારની શિક્ષણ પદ્ધતિ છે, બુનિયાદી શિક્ષણ પદ્ધતિ છે, જેમાં સ્વાવલંબન શીખવાડાય છે, સ્વાશ્રયતા શીખવાડાય છે, સમૂહ જીવન શીખવાડાય છે, ગ્રામોત્થાન શીખવાડાય છે. બુનિયાદી શિક્ષણની એ તાકાત છે કે એમાં સાચ અર્થની અંદર બાળક કેળવાય છે અને સમાજની અંદર એ કોઈ નાનું મોટું કામ કરતા ખચકાતો નથી, પોતે સમાજની અંદર આદર્શ, પોતાને સામાજિક સેટિસ્ફેક્શન થાય એવું જીવન જીવવામાં એ સફળ રહ્યો છે. એટલા માટે આ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વધે, આ શિક્ષણ પદ્ધતિ લોકો સમજે, જોવે, જાણે, એ પણ એક સમયની માંગ છે. એ કંઈક દુનિયામાં થઈને હિન્દુસ્તાનમાં આવે પછી આપણે સ્વીકારી એના કરતા આપણી પાસે હેરિટેજ રૂપે આ સંસ્થાઓ પડેલી છે, આ દેશની અંદર છે, એને જો વ્યવસ્થિત જાળવણી કરીએ તો આગામી વર્ષોની અંદર જ્યારે સમાજ આ શિક્ષણ તરફ દોડશે ત્યારે આપણે આ સંસ્થાઓ સક્ષમ હશે તો એ ઓટોમેટિક શિક્ષણ આપી શકશે અને રાષ્ટ્ર નિર્માણની અંદર પોતાની મહત્વની ભૂમિકા અદા કરી શકશે. બિલકુલ સાચી વાત છે અને કદાચ આગામી દિવસોમાં એની બહુ તાતી જરૂરિયાત ઊભી થશે મૂલ્યનિષ્ઠ શિક્ષણ. મને તાતી જરૂરિયાત એટલા માટે લાગી રહી છે કે વર્તમાન સમયની અંદર મધ્યમ વર્ગ વધી રહ્યો છે, લોકો સુખી સંપન્ન થઈ રહ્યા છે. સુખી સંપન્ન લોકો કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ કમાશે, એ સંપત્તિને સાચવે એવી સંતતિ જોઈશે, એવી સંસ્કારી સંતતિ જોઈશે. મને સ્પષ્ટ દેખાય છે કે 10 વર્ષ પછી કદાચ 2 કરોડની ગાડી લઈને કોઈ ઉદ્યોગપતિ પોતાના બાળકને લઈને આવી સંસ્થાના દરવાજે ઉભો હશે, કહેતો હશે મારે ડોનેશન પણ આપવું છે, મારા બાળકને અહીં ભણાવો. ત્યારે આ ગાંધી વિચારને વરેલા સંસ્થાના સંચાલકો કહેતા હશે કે મારા ગામના એક દલિત વિદ્યાર્થીને હજુ એડમિશન નથી આપી શક્યો, એમનો વારો આવે પછી તમારો વારો આવશે, એવું એટલા માટે કહેતા હશે કે એ પોતે મૂલ્યો આધારિત શિક્ષણ આપતા હોવાના નાતે મેરિટને ફોલો કરતા હશે, અથવા તો એમની પ્રાથમિકતા એ ગામડું હશે. અને બીજી બાબત, જ્યારે આ સંપત્તિને સાચવાય એવા કેળવાયેલા સંસ્કારી બાળકો નિર્માણ કરવા માટે સુખી સમૃદ્ધ લોકો આ સંસ્થામાં પોતાના બાળકોને ભણવા મોકલતા હશે, દિવસો મને દેખાઈ રહ્યા છે, ત્યારે આ શિક્ષણ બચી જાય, આ શિક્ષણ આગળ વધે, આ શિક્ષણથી લોકો અવેર થાય, એ સમયની માંગ છે. એટલા માટે મેં મારી પદયાત્રા આવી બુનિયાદી સંસ્થાઓને જોડતી રાખી છે, જે દક્ષિણામૂર્તિ મણારથી ચાલુ થશે અને લોકભારતી સણોસરામાં પૂરી થશે. આ મારી પદયાત્રાની અંદર આવી 8 બુનિયાદી શાળાઓ જ્યાં મારો રાત્રિ નિવાસ થશે, એ રીતે મેં પદયાત્રાનું આયોજન કર્યું છે. સાહેબ, એક સહજ જ પ્રશ્ન થાય કે ગુજરાતની અંદર જ્યારે આ પદયાત્રા યોજાઈ રહી છે તો એમાં ભાવનગર જિલ્લાની પસંદગી કરી છે, એ પાછળ કોઈ ખાસ કારણ ખરું? ભાવનગર જિલ્લાની પસંદગી કરવા પાછળનું મારા મનમાં ઉદ્દેશ એ છે કે ગાંધીયન થોટ મુજબની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના સૌથી પહેલા એ ભાવનગરની અંદર આંબલાની અંદર ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના નામે નાનાભાઈ ભટ્ટે કરી હતી. અને ત્યાંના મહારાજા પ્રજાવાત્સલ્ય મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પણ એક દ્રષ્ટા હતા. એમને જ્યારે નાનાભાઈ ભટ્ટે કહ્યું ત્યારે એમણે નાનાભાઈ ભટ્ટને કહ્યું કે તમારે જેટલી જમીન જોતી હોય એટલી તમે ઘોડો લઈને માપી લો એ જમીન તમારા સંસ્થા ખાતે અને તમે આ કેળવણીની શરૂઆત કરો. શરૂઆત એ ભાવનગર જિલ્લાની અંદર થઈ હતી. એ શરૂઆત ભાવનગર જિલ્લામાં થયા પછી મનુભાઈ પંચોલી દર્શક લોકભારતી સણોસરાના નું સંચાલન એમણે કર્યું. આવી અનેક સંસ્થાઓ એ ભાવનગર જિલ્લામાં સ્થપાઈ, એટલા માટે મેં બેસિક ભાવનગર જિલ્લાને પસંદ કર્યો છે અને આ પ્રકારની પદયાત્રાનું આયોજન કર્યું. જી, ગાંધીજીએ જે 11 મહાવ્રતો આપ્યા છે એ આજની તારીખમાં પણ એટલા જ પ્રસ્તુત છે અને ખરેખર જો આપણે એનું અક્ષરશઃ પાલન કરી શકીએ તો એનાથી વધારે વિશેષ કંઈ હોય જ ના શકે. આપની આ જે પદયાત્રા છે એની સાથે 11 મહાવ્રત સભાઓને લઈને પણ એક ખાસ કાર્યક્રમ છે, તો એ શું છે એના વિશે થોડી માહિતી આપશો? અમારી પદયાત્રા જે 35 ગામોમાંથી પસાર થવાની છે, એમાં 11 મહાવ્રતો આધારિત 11 સભાઓ થવાની છે. આ સભાઓને ગાંધી વિચારને વરેલા, ગાંધીને સમજેલા લોકો આ મહાવ્રત આધારિત પોતાના ઉદ્બોધનો આપવાના છે. સત્ય તો સત્યના પ્રયોગો માટે મોરારી બાપુ એ પોતે આ સભાની અંદર પોતાનું વક્તવ્ય આપશે. કોઈને કોઈ જગાએ એ પ્રકારના અમે લોકોને બોલાવ્યા છે કે જે લોકો આ કાર્યક્રમની અંદર પોતાનું વક્તવ્ય આપશે, પોતાનું ઉદ્બોધન કરશે.
11 મહાવ્રતો, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું, એવું કરીને 11 મહાવ્રતોની થીમ અમે તૈયાર કરી છે ને એના આધાર ઉપર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થશે. મને એવું લાગે છે કે ગાંધીજીની કથની ને કરની એક હતું. ગાંધીજી કહેતા હતા કે મારું જીવન એ જ મારો સંદેશો છે. ગાંધીજીએ આ બધા જ મૂલ્યોને આત્મસાત કર્યા હતા. એટલા માટે ગાંધીજી બોલતા હતા એની અસર થતી હતી. તમે વિચાર કરો, એ વખતે ટ્રાન્સપોર્ટેશન બહુ મર્યાદિત હતું, માત્ર રેલવે સિવાય કશું જ નહોતું. ઇલેક્ટ્રોનિક મીડિયા તો હતા જ નહીં, પ્રિન્ટ મીડિયા મર્યાદિત હતા, દેશ ગામડામાં વસતો હતો, દેશ ઢાકાથી બલુચિસ્તાન સુધી હતો, દેશ ગરીબ હતો, દેશ ગુલામ હતો. આવી સ્થિતિની અંદર પણ મહાત્મા ગાંધી કે રેટિયો ખાતો તો ગરીબ અમીર ગામડું શહેર બધામાં વસતા લોકો રેટિયો ખાતા. ગાંધીજી કહેતા હતા કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો તો વિદેશી વસ્તુઓની હોળીઓ થતી હતી. ગાંધીજી કહેતા હતા કદાચ મેલા ઘેલા કપડાની અંદર દેશની બહેનો દારૂ શરાબ ની દુકાનો પર પિકેટિંગ કરો તો બહેનો પિકેટિંગ કરતી હતી. આવું શક્ય એટલા માટે બનતું હતું કે ગાંધીજીની કથની અને કરની એ એક સમાન હતું. એમણે મૂલ્યોને આત્મસાત કર્યા હતા અને મૂલ્યોના આત્મસાતનો પ્રભાવ એવો પડતો હોય છે ગાંધીના માર્ગે આખો દેશ ચાલવા મળ્યો. બિલકુલ. દર્શક મિત્રો, ગાંધીજીનું જીવન એ જ એમનો સંદેશ છે અને આવા ગાંધી મૂલ્યોને લઈને જ્યારે અનોખી પદયાત્રા યોજવા જઈ રહી છે તો આ પદયાત્રાના વિવિધ પાસાઓ વિશે ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એવા ખાસ કાર્યક્રમ માટે ચર્ચા કરી રહ્યા છીએ અને એ છે ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા. ચર્ચામાં ભાગ લેવા માટે આજે અમારા દૂરદર્શનના સ્ટુડિયોના મહેમાન બન્યા છે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ અને શિપિંગ વિભાગનો હવાલો સંભાળે છે કેન્દ્રીય મંત્રી શ્રી. ફરી એક વખત આપનું સ્વાગત કરીએ છીએ સાહેબ. આપણે બ્રેક પહેલા બહુ સરસ ચર્ચા કરતા હતા કે ગાંધીજીએ જે કહ્યું એ હંમેશા કરીને બતાડ્યું છે અને એમના સત્યના પ્રયોગો એવી વાત છે કે જે વિશ્વના તમામ દેશોમાં લખાઈ છે, વંચાઈ છે અને અનુવાદો થયા છે અને સર્વ સ્વીકૃત એવી આત્મકથા છે. એમણે જે વાત કરી છે અને એ મૂલ્યો આજે પણ એટલા જ સાર્થક છે. આજના યુવાનો સુધી વધુ ને વધુ આ વિચારો પહોંચે, તેઓ ગાંધીજીને સમજતા થાય, એ માટે કયા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેથી યુવાનો પણ ગાંધી વેલ્યુઝથી આકર્ષાય? મેં આ પદયાત્રાની અંદર યુવાનોને વિશેષ જોડવાનો પ્રયાસ કર્યો છે. મેં આખા રાજ્યની અંદર આવેલી બધી જ કોલેજો સુધી ફ્લેક્સ બેનર પહોંચાડ્યા છે. એક અમારા વોલેન્ટિયર યુવાનો પહોંચ્યા છે. કોલેજના યુવાનોને અવેર કર્યા છે, એમને આમંત્રણ પાઠવ્યું છે. મેં એક વેબસાઇટ ઓપન કરી છે www.gandhi150padiyatra.in. આમના ઉપર જઈ અને યુવાનો એ પદયાત્રામાં આવવા માટેનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકે, આ વેબસાઇટ ઉપર જઈને પોતે પ્રતિજ્ઞા પણ કરી શકે. એ પ્રકારની વ્યવસ્થા અમે અમારી વેબસાઇટની અંદર રાખી છે. મને કહેતા ખુશી થાય છે કે આજ સુધીમાં લગભગ 5,500-6,000 યુવાનોએ ઓલરેડી પોતે પદયાત્રાની અંદર ચાલવા આવશે એ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. મને વિશ્વાસ છે કે 10,000 યુવાનો યાત્રા ચાલુ થતા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેશે. એ બતાવે છે કે એક વખત તમે યુવાનોને જો દિશા આપવાનો પ્રયાસ કરો તો યુવાનો દિશા પકડતા હોય છે. અને એટલા માટે આ પદયાત્રાની અંદર રાજ્યના યુવાનો મોટી સંખ્યામાં જોડાય. રાજ્યના યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી યાત્રાને સમજે અને સાચા અર્થની અંદર જે યુવાન આ પદયાત્રાની અંદર ચાલવા આવશે એ યુવાનની આ પદયાત્રા જીવનયાત્રા બની જશે. બિલકુલ સાચી વાત છે. હવે થોડી આ પદયાત્રાની વિશેષતાઓની સાહેબ વાત કરીએ તો ટોટલ કેટલા કિલોમીટરની આ યાત્રા છે, એના બિંદુઓ કયા કયા છે અને બીજી એની સાથે સંકળાયેલી બાબતો શું છે? આ પદયાત્રા એ તળાજા તાલુકાના મણારથી પ્રારંભ થશે અને શિહોર તાલુકાના સણોસરા લોકભારતી ખાતે સમાપન થશે. આ પદયાત્રાના 35 ગામમાં પ્રત્યક્ષ હું જઈશ, એક શહેરની અંદર પ્રત્યક્ષ જઈશ, પરંતુ આ પદયાત્રા એ 150 કિલોમીટરની છે. આ પદયાત્રાની અંદર અમે 150 ગામને સાંકળી લીધા છે. એટલે જે ગામની આજુબાજુથી અમે જે ગામમાંથી પાસ થવાના છે એની આજુબાજુના 5-5 ગામ અમે લીધા છે. એટલે ક્લસ્ટર બનાવ્યું છે. આ બધા જ ગામની અંદર એક સપ્તાહ પહેલા
અમે કેટલાક કાર્યક્રમો ચાલુ કરી દીધા છે. અત્યારે તમે જોશો તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા ધ્યાનમાં આવશે, દરેક ગામની અંદર એક NSS નો કેમ્પ લાગ્યો છે. આ NSS ના કેમ્પના માધ્યમથી આ પદયાત્રા માટે અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, સ્વચ્છતાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, નિદાન કેમ્પો ચાલી રહ્યા છે, આયુર્વેદિક નિદાન કેમ્પો ચાલી રહ્યા છે, કૃષિ શિબિરો ચાલી રહી છે, યોગ અભ્યાસો ચાલી રહ્યા છે, ગ્રામ ઉત્થાનના કામો થઈ રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો દરેક ગામની અંદર 150 ગામની અંદર અત્યારે ઓલરેડી ઓનગોઈંગ ચાલુ થઈ ગયા છે. જ્યાં અમારો રાત્રિ નિવાસ હશે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેની થીમ ગાંધી થીમ જ હશે. આ સમગ્ર પદયાત્રા ક્યાંય જાગ જમાલ નહીં હોય, એમાં ગાંધીના મૂલ્યો આધારિત સાદાઈથી હશે. અમે બધા લોકો એક મંચ હશે, બાકીના લોકો સામે ધરતી ઉપર જ બેસતા હોય એ પ્રકારની વ્યવસ્થા થશે. જ્યાં અમારું રાત્રિ નિવાસ થવાનું છે ત્યાં રાત્રિ નિવાસની વ્યવસ્થા 150 કાયમી પદયાત્રીઓ હશે. બાકીના બધા 1 દિવસ માટે 2 દિવસ માટે પોતાના અનુકૂળતા મુજબ જોડાશે. પણ 150 જે કાયમી પદયાત્રીઓ છે એ કોઈને કોઈના નિવાસસ્થાન પર, કોઈને કોઈના ઘરે રાત્રિ નિવાસ કરશે. કોઈના ઘરે યોગ્ય હશે, જે કંઈ વ્યવસ્થા હશે એ અનુસાર એ ગામની અંદર, એ ઘરની અંદર જ રોકાશે. આ પદયાત્રાની અંદર સાંજે ગાંધી થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. એમાં ગાંધી થીમને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર કઠપુતળીના કાર્યક્રમો, ડાયરાના કાર્યક્રમો, નાટિકાઓ, જેમાં સ્વચ્છતાનો મહિમા હોય, જેમાં ખાદીનો મહિમા હોય, જેમાં ગ્રામ ઉદ્ધારનો મહિમા હોય, જેમાં એગ્રીકલ્ચરનો મહિમા હોય. એ ઉપરાંત અમે જે ગામની અંદર જ્યારે પદયાત્રા પહોંચશે ત્યારે એ પદયાત્રાની અંદર અમે ગ્રામ્ય કારીગરો, મહાત્મા ગાંધીજી કહેતા હતા કે ગ્રામ્ય કારીગરો વગર ગ્રામ્ય સ્વરાજ્ય સાર્થક નહીં થાય. કારણ કે ગામનો એક માટી ઘડનાર વ્યક્તિ અથવા તો માટી ઘડનાર કુંભાર એ ગામને જરૂરી વાસણો પૂરા પાડે છે. એનું પણ ગામની અંદર બહુ મહત્વનું સ્થાન હોય છે. ગામની અંદર વાળ કાપનાર વ્યક્તિ એમનું પણ એક મહત્વનું સ્થાન હોય છે. ગામની અંદર લુહાર, સુથાર એ ગામના ખેડૂતોના ખેત ઓજારોને સરખા કરી આપે છે, એમને રિપેર કરી આપે છે, બનાવી આપે છે. એમનું પણ એક મહત્વનું પ્રદાન હોય છે. અરે ગામની અંદર આ બધા જ વર્ગના લોકો એમનું સન્માન કરવાનું પણ અમે આયોજન કર્યું છે. સચમુચ આ પ્રકારના કાર્યક્રમોથી એમનું મોટિવેશન પણ થશે. ગામની અંદર એમની સેવાનું એપ્રિસિએશન થશે ગામને કે નહીં, આ માણસે આખી જિંદગી આપણા ખેતીના ઓજારોને સરખા કર્યા છે, સારા કર્યા છે, બનાવી આપ્યા છે. એના આધાર ઉપર ગામની ખેતી નભે છે. એના આધાર ઉપર ગામની ખેતીને એક ટેકનોલોજી મળે છે. આટલું જ આવશ્યક છે. જી, અને આ બહુ પ્રશંસનીય પ્રયાસ કહી શકાય. બીજું, ગામડાની અંદર સરકારના કેટલાક કાર્યક્રમો, દાખલા તરીકે સેવા સેતુ કાર્યક્રમ, એ નાના માણસની સરકારી સુવિધાઓ પહોંચાડવાનો કાર્યક્રમ છે. એને લગતા કેમ્પો પણ થશે. સરકારનું સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ, એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ત્યાં થશે. નરેન્દ્રભાઈ અત્યારે આરોગ્ય સુરક્ષા યોજના એટલે આયુષ્યમાન ભારત એમના કાર્ડનું વિતરણ પણ આ કાર્યક્રમની અંદર થશે. એટલે જે ગામલક્ષી, ગરીબલક્ષી સરકારના કાર્યક્રમો છે એનો લાભ ગામડાના લોકોને મળે, એના માટે ગામડાના લોકોમાં અવેરનેસ આવે, કોઈ વચેટિયા એમના લાભને ઓળવી ન જાય, એના માટેના અવેરનેસના કાર્યક્રમો પણ થશે. આ દ્રષ્ટિએ આખા પદયાત્રાની થીમ નક્કી કરવામાં આવી છે. રોજ રાજકીય મહાનુભાવો, સામાજિક ક્ષેત્રના મહાનુભાવો, કોઈ કલાકારો વગેરે લોકો પણ આ પદયાત્રાની અંદર એમની અનુકૂળતા મુજબ જોડાશે અને પોતે પોતાની પદયાત્રાને જીવનયાત્રા બનાવશે. જી દર્શક મિત્રો, ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા અંગેના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરીશું. અત્યારે લઈએ ફરી એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યોને લઈને યોજવામાં આવનાર એક અનોખી પદયાત્રાની, અને માટે ખાસ આજે અમારા મહેમાન બન્યા છે શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી શ્રી કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ અને શિપિંગ મંત્રાલયના માનનીય કેન્દ્રીય મંત્રી છે. ફરી એક વખત આપનું સાહેબ સ્વાગત કરીએ છીએ. ગાંધી વિચારોની વાત કરતા હતા તો ગાંધી બાપુ એટલે તરત જ આપણને સ્વચ્છતા યાદ આવે, કારણ કે એ સત્યાગ્રહી તો હતા જ, સાથે સાથે સ્વચ્છ
સ્વચ્છાગ્રહી પણ હતા. અને આજે પ્રધાનમંત્રી શ્રી જે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, સ્વચ્છતા એ સાચા અર્થમાં નાગરિકોના સંસ્કાર બની જાય, એ દિશામાં જે થઈ રહેલા પ્રયત્નો છે એને આપ કઈ રીતે જુઓ છો? સ્વચ્છતા, ગાંધીજીએ બહુ સારી વાત કરી હતી. એ સ્વચ્છાગ્રહી પણ એટલા માટે હતા કે વ્યક્તિ જો સ્વચ્છ રહેવાની ટેવ નહીં કેળવે અથવા તો પોતાની આજુબાજુનું પર્યાવરણને સ્વચ્છ નહીં રાખે તો વ્યક્તિનું જીવન પણ અસ્વચ્છ થઈ જશે. મતલબ ક્યારેક અસ્વચ્છતાના હિસાબે એના જીવનની અંદર બીમારી આવશે, ક્યારેક અસ્વચ્છતા એટલે કે સ્વચ્છતાની ટેવ નહીં પડી હોય તો એ વ્યક્તિગત જીવનની અંદર પણ બેદરકાર વ્યક્તિ બનશે, પોતાના ભવિષ્ય માટે ઠીક નથી. અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું ગાંધીજીએ કહ્યું હતું. સ્વચ્છતાના આગ્રહી ગાંધીજી હતા. વર્ષો પછી નરેન્દ્રભાઈ આ સ્વચ્છતાના અભિયાનને પુનઃ જાગૃત કર્યું. આવશ્યક છે. સ્વચ્છતા એક આદત છે. સ્વચ્છતા માત્ર ઝાડુ નથી. સ્વચ્છતા એક સોમાન છે. આજે દેશની અંદર પ્રધાનમંત્રીજીના ઇનિશિયેટિવથી 98 ઘરોની અંદર ટોયલેટનું નિર્માણ થયું. આ સ્વચ્છતાનો એક ભાગ છે. એક મહિલાનું સન્માન છે, સમાજનું સન્માન છે. સ્વચ્છતા મારી દ્રષ્ટિએ એક આદર્શ જીવન છે. આ પરિપ્રેક્ષની અંદર સ્વચ્છતાને આપણે મૂલવવી જોઈએ. સ્વચ્છતા એટલે માત્ર ઝાડુ નહીં. ઝાડુ ઇટ્સ વન પાર્ટ ઓફ સ્વચ્છતા, ક્લીનલીનેસ. પણ માત્ર ને માત્ર ઝાડુ એટલે જ સ્વચ્છતા નહીં. વ્યક્તિનું જીવન શ્રેષ્ઠ બને, વ્યક્તિ સ્વાશ્રયી બને, વ્યક્તિ સ્વાવલંબી બને, વ્યક્તિમાં સારી ટેવો નિશ્ચિત થાય, સારી ટેવોનો આગ્રહી બને, સારી ટેવોને અનુસરતો બને, પોતાના પર્યાવરણને એટલે કે પોતાની આજુબાજુની જીવ સૃષ્ટિ, પર્યાવરણીય સૃષ્ટિને સમજતો થાય, એના પ્રત્યે અવેર થાય. અવેર થયા પછી એને જાળવતા શીખે. એને મારી દ્રષ્ટિએ ગાંધીજીની વ્યાખ્યા મુજબ એ સ્વચ્છતા કહી શકાય. અને એ સ્વચ્છતાનું અભિયાન પાછું નરેન્દ્રભાઈ ઉપાડ્યું છે ત્યારે તમે જોતા હશો ત્યારે નવી પેઢીની અંદર એક બહુ મોટો અવેરનેસ ચાલી રહ્યું છે. આજે યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ કે વડીલો હવે ગમે ત્યાં કચરો ફેંકતા હતા, અત્યારે પોતાની ગાડીમાં મૂકી દેતા થયા છે. અત્યારે અનુશાસિત થતા થયા છે. અત્યારે હું પોતે સરફેસ ટ્રાન્સપોર્ટ મંત્રાલય જોઉં છું, મને ખબર છે રોડ સેફ્ટી એક મહત્વનો વિષય છે. એમાં મોટા ભાગે ડિસિપ્લિનનો અભાવ જ. કોઈ ક્યારેક ડ્રાઈવરની ડિસિપ્લિનનો અભાવ, ક્યારેક ચલાવનાર વ્યક્તિનો ડિસિપ્લિનનો અભાવ, ક્યારેક આ પ્રકારની ખામીઓના હિસાબે એક્સિડન્ટ થતા હતા. ડિસિપ્લિન ફોલો કરવાથી એક્સિડન્ટ ઘટે એટલે ધીમે ધીમે લોકોમાં ડિસિપ્લિન બધા જ ક્ષેત્રોની અંદર આવી રહી છે અને એમાં સ્વચ્છતા એ અગ્રેસર છે. બિલકુલ સાચી વાત છે. અને બીજા એક ગાંધીજીનું પ્રિય વસ્ત્ર એટલે ખાદી. ખાદી એ વસ્ત્ર નહીં પણ વિચાર છે. અને બાપુ કહેતા હતા કે ખાદી એ હિન્દુસ્તાનની આખી વસ્તીની એકતા, સમાનતા, સાદગી અને આર્થિક સ્વતંત્રતાનું પ્રતીક છે. તો આપની યાત્રામાં પણ ખાદીને ખાસ ભાર આપવામાં આવ્યો છે. તો આપ આ ખાદી ધારી વિચારને કઈ રીતે મૂલવશો? અમે યાત્રાની અંદર નક્કી કર્યું છે કે જે 150 પદયાત્રીઓ છે કાયમી ચાલવાની, અમે બધા લોકો ખાદીના વસ્ત્રો જ પહેરવાના છે. એક બીજું, ખાદી બોર્ડ દ્વારા પણ ખાદીનું વેચાણ, ખાદીના સ્ટોલ વગેરે લાગવાનું છે. ખાદી વણાટ સાથે, રેટીઓની સાથે મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતને જોડી દીધી હતી. બહુ વિચાર મહત્વનો છે. એટલા માટે જોડી હતી કારણ કે આઝાદીની લડત માટે બહાર આવતા, રોડ ઉપર આવતા આપણા ક્રાંતિકારીઓને તો અંગ્રેજો પકડતા હતા, એમને જેલમાં પૂરતા હતા, એમને ફાંસીએ ચડાવતા હતા. પરંતુ ગાંધીજીએ ખાદી વણતા વણતા, અર્થોપાર્જન કરતા કરતા આઝાદીનું ગીત પોતાના ઘરમાં ગરીબ, અમીર, ગામ, શહેરના લોકો ગાતા જાય, આઝાદીની વાત કરતા જાય, આઝાદીનું ગીત ગાતા જાય, ખાદી વણતા જાય, અર્થોપાર્જન કરતા જાય. અંગ્રેજોને ખબર પણ ના રહી કે ઘરની અંદર પણ આઝાદીની જ્યોત ખાદીના માધ્યમથી જલી રહી છે અને દેશ આઝાદ થઈ ગયો. એટલા માટે ખાદી એ દેશને, આખા દેશની સાદગીનું પ્રતીક છે, અર્થોપાર્જનનું પ્રતીક છે, દેશને જોડવાનું પ્રતીક છે અને આઝાદીની લડતમાં એક મહત્વનું પાસું એ ખાદી ચળવળ બની ગઈ હતી. એ દ્રષ્ટિએ અમે ખાદીને ઉજાગર કરવાનો પ્રયાસ પણ અમારી પદયાત્રાની અંદર કર્યો છે. જી સાહેબ, છેલ્લો સવાલ ટૂંકમાં આપણે વાત કરીશું, સમયની થોડી મર્યાદા છે, કે ગાંધીજીએ જે સ્વરાજની કલ્પના કરી હતી, સુરાજ્યની કલ્પના કરી હતી, અને આપની આ જે યાત્રા છે એની અંદર પણ એ શ્રમદાન છે કે ભાઈ ગામના નાના નાના લોકોને સાંકળવાની વાત છે, એકતાની, સમાનતાની વાત છે. તો શું લાગે છે કે એનાથી લોકોના, ગામડાના લોકોના માનસ ઉપર શું પ્રભાવ પડશે? એનાથી 100% પ્રભાવ પડતો હોય છે. લાંબા ગાળાની એની અસરો હોય છે. હું તમને એક ઉદાહરણ સાથે ટૂંકમાં વાત કરીશ તો 2005ની અંદર કન્યા કેળવણી જ્યોત પદયાત્રા મેં મારા વિધાનસભા વિસ્તાર પાલિતાણામાં કરી હતી. શું કામ કરી હતી?
પાલિતાણા તાલુકાના 54 ગામ એવા હતા. એમાં શિક્ષણ વિભાગનો એક રિપોર્ટ આવ્યો કે આ 54 ગામની અંદર 100 દીકરીઓ ભણવા બેસે છે પ્રાથમિક શાળામાં, 7મા ધોરણમાં આવે છે તો 70 દીકરી ઉઠી જાય છે, માત્ર 30 દીકરી બચે છે, અને 8મા ધોરણમાં આવે છે તો માત્ર 7 દીકરી બચે છે. જે 54 ગામ હતા એક ક્ષેત્રની અંદર આવેલી 6 માધ્યમિક શાળાઓની અંદર એક પણ દીકરીનું 8મા ધોરણમાં નામાંકન થતું નહોતું. આજે 15 વર્ષના અંતે હું એટલું ચોક્કસ કહીશ કે એ વિસ્તારની અંદર દીકરીઓ ભણવા લાગી છે. ભણવા લાગી છે એવું નહીં, કુમાર કરતા કન્યાનું નામાંકન 8મા ધોરણની અંદર અત્યારે વધારે થઈ રહ્યું છે. કેટલી દીકરીઓ જેમને મેં મારી પદયાત્રા દરમિયાન પુનઃ શાળાએ બેસાડી હતી, એ દીકરી કોઈ ડોક્ટર બની ગઈ છે, એ દીકરી કોઈ સરકારી નોકરીની અંદર કોન્સ્ટેબલ બની ગઈ છે, તલાટી મંત્રી બની ગઈ છે, કોઈ શિક્ષિકા બની ગઈ છે. એ દીકરીઓ મને મળે છે અને કહેતી હોય છે કે મનસુખભાઈ, તમે પદયાત્રા કરતા કરતા અમારા ગામમાં આવ્યા હતા, મારા બાપુજીએ મને ફરીને, મારા બાએ મને, મારી મમ્મીએ મને ફરીને શાળાએ ભણવા બેસાડી હતી, આજે હું શિક્ષક છું. એ હું જયારે સાંભળું છું ત્યારે મને સાચ અર્થની અંદર આ પદયાત્રાની સાર્થકતા સમજાય છે. એમાંથી પ્રેરણા લઈને જ લોકો ચોક્કસ, આ પદયાત્રા એક પ્રયાસ છે, પણ આવા પ્રકારના પ્રયાસોથી લોકોમાં જાગૃતિ આવશે, લોકો ગાંધી મૂલ્યો તરફ પાછા ફરશે, લોકો ગાંધી મૂલ્યોને સમજતા થશે. એના આધારે રાષ્ટ્ર નિર્માણ આપણે કરીશું. આ ઉદ્દેશ સાથે હું આ પદયાત્રા કરી રહ્યો. જી બિલકુલ, અને અમે પણ ડીડી ગિરનાર પરિવાર તરફથી આપને શુભકામના પાઠવીએ કે આપનો આ જે પ્રયાસ છે ખૂબ મોટા પ્રમાણમાં સાર્થક થાય, વધુને વધુ યુવાનો આ પદયાત્રામાં જોડાય. દર્શક મિત્રો, આપને ખાસ જણાવીએ કે તારીખ 15 થી 22મી જાન્યુઆરી દરમિયાન આ પદયાત્રા યોજાશે અને એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન જો આપને કરવું હોય તો www.gandhi150padiyatra.in ઉપર આપ કરાવી શકો છો. તો સત્ય અને અહિંસાના પૂજારી, સત્યાગ્રહના શસ્ત્ર વડે અને ખાદીના વસ્ત્ર વડે દેશની આઝાદીની આલેખ જગાડનાર પૂજ્ય બાપુના આ 150મા જન્મજયંતિ વર્ષને આવો ગાંધી વિચાર વર્ષ, ગાંધી આચાર વર્ષ અને ગાંધીના મૂલ્યોના પ્રચાર વર્ષ બનાવીએ. ગાંધીના માર્ગે ચાલી સ્વને મોહન બનાવીએ. એ જ આશા અને અપેક્ષા સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. માંડવિયા સાહેબ, આપ સ્ટુડિયોમાં પધાર્યા અને આ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.